હેલો વીએનએસયુ ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે ચર્ચા કરી રહ્યા છે બીકોમ સેમ 1 એકાઉન્ટમાં શાખાના હિસાબો. તો શાખાના હિસાબમાં આપણે શરૂઆત કરી ટ્રેલર જોયું છે. ટ્રેલર જોયા બાદ આપણે એક ટૂંકો દાખલો જેમાં દેવાદાર ખાતું બનાવવાનું છે એની પણ આપણે ચર્ચા કરી છે. હવે ટૂંકા દાખલાઓ પ્લસ એક 14 ગુણનો દાખલો એટલે કે મોટો દાખલો આપણે રોજ જોવાના છે. તો શરૂઆત કરીએ આપણે દાખલા તરફ જઈએ. થોડી ઝાંખી ઝલક જોઈ લઈએ તમને કેટલું યાદ છે. તો શાખાના ચોપડામાં તમારે જ્યારે હિસાબ લખવાનો આવે ત્યારે મુખ્ય ઓફિસ ચોપડામાં તમારે હિસાબ લખવાનો ત્યારે કયા ખાતા બનાવવાના? દાખલો 14 ગુણનો હોય તો 100% તમારે મુખ્ય ઓફિસના ચોપડે મુખ્ય ઓફિસના ચોપડે તમારે માત્ર શાખા ખાતું જ બનાવવાનું છે. જ્યારે શાખાના ચોપડે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પેટા રોકડની માહિતી આપી હોય તો પેટા રોકડ ખાતું અને દેવાદારનું ખાતું. કોઈની ઈચ્છામાં તો ફર્નિચર ખાતું બનાવવું છે તો તે પણ બનાવી શકે. લેણી હુંડી આપી એનું ખાતું બનાવો તે પણ બનાવી શકે. તમારી ઈચ્છા મુજબ તમે એક્સ્ટ્રા ખાતા જે પણ બનાવો તે બનાવી શકો. પણ મુખ્ય ઓફિસ ચોપડે શાખા ખાતું બનાવવાનું છે. શાખાના ચોપડે વેપાર નફા નુકસાન તો બે ફિક્સ રહેવાનું છે. 14 ગુણના દાખલાની ચર્ચા કરીએ તો હવે આપણે મુખ્ય ઓફિસ કોણ શાખા કોણ એટલું ભૂલી જવાનું. યાદ શું રાખવાનું? મારે બનાવવાનું શાખા ખાતું, વેપાર ખાતું, નફા નુકસાન, દેવાદાર ને પેટા રોકડ જે આપેલું તે યાદ રહેશે. શાખામાં અસર આપે તો શાખામાં ઉધાર તો આ ઘરમાં ગમે તે જગ્યાએ ઉધાર થવાનું છે. અને શાખામાં અહીંયા જમા તો આ કોઈ પણ ખાતામાં જમા થવાનું છે. આ છે ને આપણી ક્રોસ એન્ટ્રી ને બધી જોઈ છે આપણે ટ્રેલરમાં આપણે ચર્ચા કરી જ છે. જો ખબર નહીં હોય તો એકવાર ટ્રેલર જોવાનું અને ટ્રેલર જોયા પછી આ વિડીયોને ઓપન કરીને તમારે આખો લેક્ચર પૂરો કરવાનો. તમારા મગજમાં કઈ એન્ટ્રી ક્યાં જાય એનું કન્ફ્યુઝન રહેવાનું નથી. શરૂઆત કરીએ આપણે દાખલા તરફ જઈએ. તો આ જે દાખલો છે એ આપણો આવી ગયો છે. ત્યાર પછી આનું પણ આપણે પિક્ચર સોર્ટ આઉટ કર્યું છે. હવે પરીક્ષામાં છેલ્લા 3 વર્ષથી 2 માર્કમાં દાખલો મોટે ભાગે આવ્યા જ કરતો છે. કેમ આવતો છે તો ખબર નહીં. એટલો બધો પેપરમાં દાખલો બધાને પસંદ પડે કે વાત નહીં પૂછવાનું. એટલે કદાચ પેપર છે લાગતું હશે કે ના આના દાખલા વગર તો અધૂરો જ છે. તમે પેલી કહેવત મૂવીમાં સાંભળી હશે ને? હા, કહેવત જ મેં નહીં તો કોણ ભે એના જેવો છે આ દાખલો. તો વાંચો. શાખામાં આખરના સ્ટોક પ્રત્યે કિંમત તમને આપેલો છે 1,08,000. મુખ્ય ઓફિસ મૂળ કિંમત પર 33.133% ગઈકાલના ટકા યાદ છે. મૂળ કિંમતની ટકાવારી એટલે ગઈકાલે એટલે આપણે ગઈકાલે જે લેક્ચર અપલોડ કર્યો હતો ભરતીય કિંમત ને મૂળ કિંમત તફાવત આપણે શીખા છે. થોડીક તારીખ જોવાની લેક્ચરની બી. શાખાના આખરના સ્ટોક અંગે મુખ્ય ઓફિસના ચોપડામાં તમારે આમ નોંધ લખવાની છે. મુખ્ય ઓફિસના ચોપડામાં તમારે આમ નોંધ લખવાની છે. મુખ્ય ઓફિસ ચોપડામાં કયું ખાતું આવે? કયું ખાતું આવે? શાખા ખાતું. તો શાખામાં આખોનો સ્ટોક લખાય ક્યાં? તો આપણું ટ્રેલર છે થોડું યાદ કરીએ. તો આપણે શાખા ખાતું બનાવતા. શાખા ખાતામાં શરૂઆતનો સ્ટોક એ ઉધાર બાજુ પર અને જામાં શું લખતા હતા આપણે? આખરનો સ્ટોક લખતા યાદ છે ને? બાકી આગળ લઈ ગયામાં માલ સ્ટોક. માલ સ્ટોક એટલે આખરનો સ્ટોક. તો આપણે શાખા ખાતામાં આખરનો સ્ટોક શું કરતા હતા? જમા. તો એની આપણને આમ નોંધ પૂછી. શું પૂછી? આમ નોંધ. તો શું આમ નોંધ થાય આની? તો શાખા ખાતું જમા તો ઉધાર કોને કરવાનું? આખરના સ્ટોક ને. તો શું આમ નોંધ લખાય છે?
શું આમ નોંધ લખાય? તો શાખા ખાતામાં જવા બાજુ તો શાખાના આખર સ્ટોક ખાતે ઉધાર તે શાખા ખાતે. આમ નોંધ તૈયાર થઈ ગઈ. ઈઝી વસ્તુ જ છે ને, આપણને ખાતાનો જ નોલેજ હોય કે શાખા ખાતામાં આખરનો સ્ટોક ક્યાં આવે, જવા બાજુ. તો શું આમ નોંધ બને? અંદર જે આવે તે ઉધાર અને ઘરવાળો જમા થઈ જવાનો. ઘરવાળાને માન સન્માન જે હોય તે આપવાનું. તો શાખાના આખરના સ્ટોક ખાતે ઉધાર તે શાખા ખાતે. હવે આપણે રૂપિયા તરફ જવાનું. તો આખરનો સ્ટોક આપણને ભરતીયા કિંમતે આપેલો છે 1,08,000. તો આપણે લખવાનો પણ કેટલો? 1,08,000. હવે આપણે શીખ્યા હતા કે જ્યાં ભરતીય કિંમત આવે એ જ લાઈનમાં એને સામે નફો લખવાનો. તો ઉધાર બાજુ આખરના સ્ટોકનો નફો જોઈએ તો નફો આપણને મૂળ કિંમતના 33.133%. તો ગઈકાલની ટકાવારી યાદ કરો, મૂળ કિંમતના 33.133%. તો ભરતીયા કિંમતના કેટલા થાય? 25%. આપણે સાબિતી સહિત સમજેલા છે. જો નવા હવા હોય સીધો જવાબ બેસી ગયા, એકવાર ટકાવારી વાળો વિડીયો જોઈ લેવાનો, સમજ પડી જશે. બરાબર. તો ભરતીયા કિંમતના 25%, તો 1,08,000 ના 25% કરો, કેટલા થાય? 1,08,000 ગુણ્યા 25% કરો, કેટલા થવાના છે? 27,000. તો આને પણ આપણે આમ નોંધ લખવાના છે. શાખા ખાતામાં નફો ક્યાં લખ્યો આપણે? ઉધાર બાજુ. તો શાખા ખાતું ઉધાર. શાખા ખાતે ઉધાર 27,000 તે શાખાના આખર સ્ટોકના નફા ખાતે. આખર સ્ટોકના નફા ખાતે. રકમ લખવાની કેટલી છે? 27,000. આ રીતનો દાખલો વારંવાર પરીક્ષામાં પૂછ્યો છે. સમજ પડવી જોઈએ. મહત્વની વસ્તુ, તમને જો મોટો દાખલોનો કન્સેપ્ટ ક્લિયર હશે તો ગણવામાં તમારા માટે એકદમ સરસ તો છે કે શરૂઆતનો સ્ટોક શાખામાં ઉધાર, આખરનો સ્ટોક જમા થાય. તો આખરનો સ્ટોક જમા તો શું આમ નોંધ બની? તો શાખામાં એ જમા થાય, શાખા ખાતું જમા થવું જોઈએ. તો આપણે જે ઘરમાં જમા કર્યું છે એને ઉધાર કરવાનું. શાખાના આખર સ્ટોક ખાતે ઉધાર તે શાખા ખાતે. રકમ 1,08,000. પણ એ રકમ જે આપણને આપી છે એ ભરતીયા કિંમતે છે. તો ભરતીયા કિંમત હોય તો સામે નફો પણ લખાય. તો સામે નફો પણ લખેલો છે આપણે. તો એની આમનો શાખા ખાતે ઉધાર તે શાખાના આખરના સ્ટોકના નફા ખાતે. 2 માર્ક તમારા ખિસ્સામાં લઈ લેવાના. સમજાય આટલું? જઈએ આગળ. સમય આપણે ભલે ગણે 5 મિનિટ 10 મિનિટ લીધી છે, પણ કન્સેપ્ટ આપણો ક્લિયર થવો જોઈએ. સમજાય ને આટલું? જઈએ આપણે આગળ દાખલા તરફ. હવે દાખલા આપણે 14 ગુણનો જોયા. કેટલા હતો? 2 ગુણનો. ચાલો, તો 14 ગુણનો દાખલો જે છે, જે પણ દાખલા લીધા છે આપણે બધા જ VNSU માં પૂછાઈ ગયા છે. 2015 થી 2024 ની વચ્ચેના સમયમાં જે પણ પેપર હશે બધા દાખલા છે આપણી પર. કેવા પૂછાય છે, કેવી રીતના ગણવાનું છે, કોઈ વર્ષે દાખલો રિપીટ થતો નથી. અને થાય તો 20% એન્ટ્રીમાં તો ફેરફાર કર્યો જ હોય. 80% તો સેમ ટુ કોપી પેસ્ટ આવવાનું છે. પણ તમને રકમ વાંચતા આવડવું જોઈએ. વાંચીએ રકમ. પ્રશ્ન નંબર 2 અથવા પ્રશ્ન નંબર 3 માં 14 ગુણ લખીને શાખાનો દાખલો આવવાનો જ છે. હવે 2 માં આવે કે 3 માં આવે તો જે પેપર સેટ કરશે એને ખબર હશે, આપણને ખ્યાલ નથી. પણ 2 કે 3 માં હશે એનું આપણે કહી શકીએ. વાંચીએ રકમ. તે કીધું છે કે અમદાવાદની મુખ્ય ઓફિસ ની સુરતમાં એક શાખા છે. મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર 25% નફો ચડાવીને ભરતીયા કિંમતે માલ મોકલે છે. હવે વધારે નહીં વાંચવાનું, આપણે આટલું જ વાંચવાનું. કોના પર ટકા આપેલા છે? મૂળ કિંમત પર. કોના પર?
મૂળ કિંમત પર 25% નફો ચડાવીને ભરતિયા કિંમતે માલ મોકલે છે એવું કીધું. તો મૂળ કિંમત પર ટકા આપ્યા છે, મૂળ કિંમત પર 25% રકમ વાંચતા છે, તો આપણે કઈ વસ્તુ પર ધ્યાન આપવાનું એ પણ આપણે જોતા જઈએ. તો મૂળ કિંમતના 25%, તો ભરતિયા કિંમતના કેટલા ટકા થવાના છે? 20% ને? ક્યાં લખી દઈએ આપણે? લખી દઈએ મૂળ કિંમતના 25%, તો ભરતિયા કિંમતના 20% થવાના છે. સમજાય આટલો? મૂળ કિંમતના 25, તો ભરતિયા કિંમતના 20%. એકવાર ટકાવાળો લેક્ચર જોઈ લેવાનો, પછી અહીંયા પ્રશ્ન પૂછવા જવાનું, બરાબર? નહીં તો ગોખી નાખવાનું. મૂળ કિંમતના 25, તો ભરતિયા કિંમતના 20%. ત્યાર પછી સૂચના આપી કે શાખાના ઉધાર તેમજ રોકડ વેચાણ માટે શાખાના બધા જ ખર્ચા મુખ્ય ઓફિસથી ચૂકવાય છે. પરચુરણ ખર્ચ માટે શાખાને મુખ્ય ઓફિસે પેટા રોકડ મોકલી આપેલી છે. શાખાને તેને મળતી રોકડ મુખ્ય ઓફિસના બેંક ખાતામાં જમા કરાવે છે. 31/3/19 ના રોજ પૂરા થતા વર્ષ માટે તમારે આપણું પિક્ચર પટ્ટું છે, ત્યારે આપણે શાખા ખાતું, શાખાનો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તૈયાર કરવા કીધું છે. કયા વર્ષે પૂરું થાય? 31/3/19. 19 એ આખરની બાકી કહેવાય. શબ્દ મારા સાંભળો, રકમ વાંચવા છે તમારા મગજમાં કયો વિચાર આવવો જોઈએ? 31/3/19 ના રોજ પૂરું થાય એટલે 31/3/19 એ આખરનું કહેવાય. તેનો મતલબ કે 18નું જે આપણને આપશે તો એ શરૂઆતનું કહેવાશે. નીચે વિગતમાં દેવાદાર આપ્યા, ફર્નિચર, પેટા રોકડ, સ્ટોક, ભાડું ચૂકવવાનું બાકી, બધામાં તારીખ જો 31/3/18, તો આ જે છે બધું એ આપણા માટે શરૂઆતની બાકી કહેવાય. કેમ શરૂઆતની બાકી? તો 19 પૂરું થાય તો 18ની માહિતી આપણે શરૂઆતની બાકી હશે, એવું આપણે સમજી લેવાનું. રકમ વાંચવા સાથે કઈ જગ્યાએ શું સમજવાનું એ પણ આપણે ચર્ચા કરતા જ છે. યાદ રાખજો, ચર્ચા જ મહત્વની છે. ચર્ચા ચાય પર હોઈ શકે, કોફી પર હોઈ શકે, તમારે જેના પર રાખવી હોય તે. હવે બધી આપણે એન્ટ્રીની ચર્ચા કરવાના છે. તો દેવાદારની શરૂઆતની બાકી આપે તો ક્યાં લખવાનું? શાખામાં ઉધાર બાજુ. કેમ? મિલકત છે એટલે. દેવાદાર ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યામાં. ફર્નિચર, પેટા રોકડ, એની બી સેમ એન્ટ્રી આપવાની ને. શાખામાં ઉધાર, એના ખાતામાં જમા કે ઉધાર? ઉધાર જ થવાનું છે. શાખામાં ઉધાર તો ગમે ત્યાં ઉધાર, શાખામાં જમા તો ગમે ત્યાં જમા. શાખાને મોકલેલ માલ છે, ભરતિયા કિંમત આપેલો છે, સામે નફો લખવો પડશે ને. શાખાને મોકલેલ માલ ક્યાં લખાય? શાખામાં ઉધાર, વેપાર ખાતામાં પણ ઉધાર બાજુ. ભરતિયા કિંમતનું પિક્ચર આપણે પછી પૂરું કરીએ. ત્યાર પછી શાખાને મોકલેલ ફર્નિચર, મોકલેલું બધું શાખામાં ઉધાર બાજુ આપણે કીધું જ છે. મોકલેલ ફર્નિચર શાખામાં ઉધાર અને ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુ. ફર્નિચર ખાતું આપણે બનાવતા નથી, તો બીજી અસર આપવાની બિલકુલ જરૂર નથી. ત્યાર પછી શાખાએ પરત કરેલ માલ છે, ભરતિયા કિંમતે. મોકલેલો માલ ઉધાર થતો હોય તો પરતમાં શું થાય? જમા. તો શાખામાં જમા, વેપાર ખાતામાં પણ જમા. રોકડ વેચાણ શાખામાં જમા, વેપાર ખાતામાં બી જમા બાજુ. ત્યાર પછી કુલ વેચાણ છે, આપણે ચર્ચા કરી છે. કુલ વેચાણ આપણે લખતા નથી. કુલ વેચાણ આપણને રોકડ વેચાણ કાં તો ઉધાર શોધવા માટે કામ લાગે. તો દાખલામાં કુલ વેચાણમાંથી રોકડ કાઢી નાખીશું આપણે, તો આપણને ઉધાર વેચાણ મળશે. એટલે કુલ વેચાણનો કન્સેપ્ટ શું કહેવા માંગે? યાદ રાખજો, કુલ વેચાણ રોકડ અથવા ઉધાર શોધવા માટે કામ લાગે. જો રોકડ આપ્યો તો ઉધાર મળશે, અને ઉધાર તો રોકડ મળવાનું છે. રોકડ વેચાણ આપણને આપેલું છે તો આપણને ઉધાર વેચાણ મળવાનું છે. એટલે રકમ વાંચવાની સાથે તમારા માઇન્ડમાં કયા વિચાર આવવા જોઈએ એની ચર્ચા કરતા છે. ખાસ યાદ રાખજો, ચર્ચા જ મહત્વની છે. ત્યાર પછી દેવાદારે પરત કરેલો માલ. દેવાદાર એટલે ગ્રાહક. ગ્રાહક માલ પરત કરે તો વેપાર ખાતામાં ઉધાર ને દેવાદારમાં જમા. આપણે ક્રોસ એન્ટ્રી શીખા છે, યાદ છે ને? ટ્રેલર આપણું યાદ કરો. ત્યાર પછી દેવાદારને આપેલો વટાવ, નફા નુકસાનમાં ઉધાર, દેવાદારમાં જમા. ગાલખાત છે, નફા નુકસાનમાં ઉધાર, દેવાદારમાં જમા. દેવાદારે મુખ્ય ઓફિસને સીધી મોકલેલ રોકડ છે, સીધી મોકલેલ રોકડ શાખામાં જમા અને દેવાદારમાં પણ જમા કરવાનું છે. ત્યાર પછી મુખ્ય ઓફિસ ચૂકવેલા ખર્ચા છે, મજૂરી, પગાર, ભાડું, વીમો, જાહેરાત ખર્ચ. તો એ આપણે ચારે ચાર જે ખર્ચા છે એ શાખામાં ઉધાર બાજુ,
મજૂરી પગાર વેપાર ખાતામાં. ક્યાં? વેપાર ખાતામાં. ભાડું, વીમો, જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. શાખામાં ઉધાર તો ગમે ત્યાં ઉધાર થવાનો છે, યાદ રાખો. ત્યાર પછી મોકલેલ પેટા રોકડ શાખામાં ઉધાર, પેટા રોકડમાં પણ ઉધાર. દેવાદારો સ્ટોક, ફર્નિચર, પેટા રોકડ અને પગોરી શું કે મજૂરી પગાર છે. પગ આવી ગયા મગના. તો 31/3/19 એ તમારા માટે આખરની બાકી કહેવાય. કે બાકી કહેવાય? આખરની. અને ફર્નિચર પર તમારે 12.1 12.1 એટલે 12.5% કહેવાય. કેટલા કહેવાય? 12.5%. આપણે ઘસારો ગણવાનો છે. આવ ત્યારે જોઈ લે શું થયું હોય તે. તો રકમ વાંચવા છતાં તમારા મગજમાં કયા વિચાર આવવા જોઈએ કે કઈ એન્ટ્રી ક્યાં જતી છે, શું અસર આપવાની છે, એ તમને રકમ વાંચવા સાથે વિચાર આવવો જોઈએ. અને વિચાર એક જ દિવસમાં નથી આવવાનો. 5 દાખલા ઓછામાં ઓછા જોવા પડે, સાંભળવું પડે અને સાંભળેલું પછી યાદ કરવું પડે. તો તમને કઈ એન્ટ્રી ક્યાં જવાની છે એટલે તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થશે. તો આપણે ખાના બનાવવાના છે. મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતું બનાવવાનું છે અને શાખાના ચોપડે વેપાર ખાતું, નફા નુકસાન, પેટા રોકડ ને દેવાદાર. તો સૌપ્રથમ તો આપણે ખાતા તરફ જઈએ. તો સૌપ્રથમ શાખા ખાતું બનાવીએ. શાખા ખાતું મારું તો એક પેજ પર નથી આવવાનું એટલે હું 2 પેજ પર લેવાનો છું. તમારે કન્ટિન્યુ રાખવાનું. વેપાર ખાતું, નફા નુકસાન નું ખાતું, પેટા રોકડ નું ખાતું અને દેવાદાર નું ખાતું. લીટી દોરવાના માર્ક નથી આપવાના, પણ લીટી વ્યવસ્થિત ન હશે તો માર્ક કાપી લેવામાં આવશે. આવી સૂચના તમારી ઉત્તર વહીમાં લખવામાં નહીં આવે, પણ તમારે એને સમજવી પડે. ખાના બનાવવામાં સમય લેવો શાંતિપૂર્વક. તો તમારા ખાતા જે બનાવવાના છે તે તો સૌપ્રથમ તો મુખ્ય ઓફિસના ચોપડે
શાખા ખાતું બનાવવાનું છે. તમારે પણ સાથે લખતું જ જવાનું છે. વિગત રકમ વિગત રકમ. શાખા ખાતું તમારે પૂરેપૂરું એક પેજ પર શરૂઆતથી જ લઈ લેવાનું. મારી પર જગ્યા ઓછી પડવાની છે એટલે મેં સાઈડ પર એક્સ્ટ્રા બીજું પણ બનાવેલું જ છે, જે મારું નીચે આવવાનું છે. ક્યાં? આની નીચે. પણ એ જગ્યા મેં કટ કરીને બાજુમાં રાખી છે. શાખા ખાતું મોટું બનાવવાનું છે. ત્યાર પછી વેપાર ખાતું, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. નફા નુકસાન ખાતું, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. પેટા રોકડ ખાતું, વિગત રૂપિયા, વિગત રૂપિયા. દેવાદારનું ખાતું, વિગત રૂપિયા, વિગત રૂપિયા. ઉધાર જમા લખવાની ઈચ્છા થતી હોય કે મારે તો ઉધાર જમા પણ લખવું છે, તો તમને કોઈ ના કહેવા આવતું નથી. તો આ તમારા ખાતા તૈયાર થઈ ગયા. ભલે આપણે 5 મિનિટ સમય લીધો હોય, પણ કયા ખાતા બનાવવાનું? તો શાખા ખાતું બનાવવાનું, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવા કીધું છે. પેટા રોકડના દિવસ શા માટે બનાવે છે? પેટા રોકડ માહિતી આપણને એક્સ્ટ્રા આપી છે એટલે. હવે રકમ વાંચતું જવાનું અને આપણે ઘડામણ કરતા જવાના છે. મેં તમને એવું શીખવેલું કે કેવી રીતના શરૂઆત કરવાની. તો તમારા ખાના તૈયાર થાય પછી શું કરવાનું? તો તમારે આટલું કામ કરી દેવાનું. કયું કામ? તો શાખા ખાતામાં ઉધાર બાજુ, શાખા ખાતામાં ઉધાર બાજુ લખવાનું. બાકી આગળ લાવ્યા કૌંસમાં મિલકત. જે પણ મિલકતની બાકી આપે શાખામાં ક્યાં આવે? ઉધાર બાજુ. જામાં શું લખવાનું? બાકી આગળ લાવ્યા કૌંસમાં જે પણ દેવાની બાકી આપે એ લખવાનું. ત્યાર પછી મિલકતની શરૂઆતની બાકી ઉધાર, તો છેવટની બાકી ક્યાં આવે? જમા બાજુ. બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લઈ ગયા. મિલકતની શરૂઆતની બાકી ઉધાર, તો છેવટની બાકી જમા બાજુ પર આવવાની છે. દેવાની શરૂઆતની બાકી જમા, તો છેવટની બાકી ક્યાં આવશે? ઉધાર બાજુ. શીર્ષક આપી દેવાના. ત્યાર પછી વેપાર ખાતામાં તમારો શરૂઆતનો સ્ટોક અને જમા બાજુ પર આખરનો સ્ટોક લખી જ દેવાનો. શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક લખી જ દેવાનો. ત્યાર પછી પેટા રોકડ ખાતામાં 4 જ એન્ટ્રી આવવાની છે. કેટલી એન્ટ્રી આવવાની છે? 4 એન્ટ્રી. તો પેટા રોકડમાં લખી દેવાનું ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, ત્યાર પછી મળેલ પેટા રોકડ. જમા બાજુ પર પરચૂર્ણ ખર્ચ અને બાકી આગળ લઈ ગયા. આના સિવાય કોઈ ચોથી એન્ટ્રી, 5મી એન્ટ્રી આવવાની, 4 એન્ટ્રી આવવાની છે. બાકી આગળ લાવ્યા, મળેલ પેટા રોકડ, પરચૂર્ણ ખર્ચ અને બાકી આગળ લઈ ગયા. લખતા જજો. દેવાદાર ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા અને જમા બાજુ લખવાનું છેવટે બાકી આગળ લઈ ગયા. આટલું તમારે ચોકઠું પહેલા જ બેસાડી દેવાનું. આટલી એન્ટ્રી કમ્પલસરી આવવાની છે, એટલે આ તો લખી જ દેવાનું રહેશે. બરાબર, યાદ રહેશે આટલું. હવે આપણે શરૂઆત કરીએ. તો 31/3/19 પૂરું થતું છે. તો આપણને જે 18ની બધી બાકીઓ આપી, તો 18 આપણા માટે શરૂઆતની બાકી કહેવાય. જો મિલકતની બાકી તો શાખામાં ઉધાર કરશું અને દેવાની બાકી તો શું કરશું? શાખામાં જમા બાજુ. તો સૌપ્રથમ દેવાદારો આપેલા છે 195. તો શાખા ખાતામાં ઉધાર બાજુ દેવાદારો 1,95,000
કેમ શાખામાં ઉધાર બાજુ કર્યા? મિલકતની બાકી છે એટલે. અને શાખામાં ઉધાર તો દેવાદાર ખાતામાં બી ઉધાર બાજુ 1,95,000. શાખામાં ઉધાર તો ગમે તે ખાતામાં ઉધાર થવાનું છે, બીજી એન્ટ્રી આપો ત્યારે. ત્યાર પછી ફર્નિચરની બાકી આપી છે 48,000. તો એ પણ મિલકત કહેવાય. અને મિલકતની બધી બાકી ક્યાં આવે? શાખામાં ઉધાર બાજુ. સમજાય ને? ફર્નિચરનું ખાતું નથી બનાવ્યું. જો બનાવ્યું હોત તો આપણે ફર્નિચરના ખાતામાં પણ ઉધાર બાજુ લખતે બાકી આગળ લાવ્યા. કેટલા? 48,000. 48 નહીં, 48. નેક્સ્ટ. ત્યાર પછી પેટા રોકડની બાકી આપી છે 2700. એ પણ મિલકત કહેવાય. પેટા રોકડની બાકી કેટલી? 2700. ત્યાર પછી પેટા રોકડનું ખાતું બનાવ્યું છે તો શાખામાં ઉધાર તો અહીંયા પણ ઉધાર બાજુ લખવાનો, બાકી આગળ લાવ્યામાં 2700 રૂપિયા. શાખામાં ઉધાર તો ગમે તે ખાતામાં ઉધાર, શાખામાં ઉધાર બાકી લખી તો અહીંયા પણ બાકી આગળ લાવ્યામાં લખવાના કેટલા? 2700 રૂપિયા. ખ્યાલ આવે ને? ત્યાર પછી સ્ટોક આપેલો છે, ભરતિયા કિંમત છે 3 ને 15 છે તો લખી દઈએ સ્ટોક. ભરતિયા કિંમતે આપ્યો છે કેટલો છે? 3,15,000. એ પણ મિલકત કહેવાય ને? સ્ટોકની બીજી અસર ક્યાં આપવાની? વેપાર ખાતામાં. ક્યાં આપવાની? વેપાર ખાતામાં. તો લખી દઈએ ત્યાં સ્ટોક. તો આપણે શરૂઆતનો સ્ટોક લખ્યો જ છે, પણ આપણને એટલું યાદ છે કે ભરતિયા કિંમત પર આપે તો ત્યારે મારે વેપાર ખાતામાં તો મૂળ કિંમત જ લખવાનું આવે. વેપાર ખાતું હંમેશા કઈ કિંમતે બને છે? મૂળ કિંમતે. તો મારો શરૂઆતનો સ્ટોક અહીંયા મૂળ કિંમતે જોઈએ. તો અહીંયા મારે જે આપણને સ્ટોકના આપ્યા 3,15,000 તે લખાતા નથી. 4 જ જગ્યાએ નફાની વાત કરે છે, યાદ છે ને? શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, મોકલેલ માલને પરત માલ. 4 જગ્યાએ જો ભરતિયા કિંમત આપીએ તો સામે નફો લખવાનો આવે. યાદ છે? તો અહીંયા શરૂઆતનો સ્ટોકમાં ભરતિયા કિંમત છે, તમારે એ જ લાઈનમાં સામે શું લખવાનું? સ્ટોકનો નફો. શું લખવાનું? સ્ટોકનો નફો. કેટલા ટકા નફો? તો ભરતિયા કિંમતે આપણને 3 ને 15 આપેલા છે, મૂળ કિંમતના 25, તો ભરતિયા કિંમતના કેટલા કહેવાય? 20%. તો તમારી પર કેલ્સી છે જ, ઉપયોગ કરજો. કેલ્સીમાં લખવાનું 3,15,000 ગુણ્યા 20%. તો 63,000 રૂપિયા તમારો સ્ટોકનો નફો આવે. ઉતાવળ કરતા નહીં, પછી કેલ્સીમાં માઇનસ ઇઝ ઇક્વલ નું બટન કરી દેજો તો 2,52,000 આવવાના છે. કેટલા આવે? 252. દેખાય ને? હા. તે ક્યાં લખવાનું? વેપાર ખાતામાં. તો સૌથી મહત્વનો પોઈન્ટ છે સ્ટોક. ભરતિયા કિંમત આપેલ છે 3,15,000. તો 3,15,000 ગુણ્યા 20% કરવાના, એ સામે નફો લખવાનું, માઇનસ ઇઝ ઇક્વલ કરીને વેપાર ખાતામાં લખવા જવાનું. એટલે શરૂઆતનો સ્ટોક શાખામાં ઉધાર થાય, વેપાર ખાતામાં પણ ઉધાર થવાનો છે, પણ ભરતિયા કિંમતે હોય તો સામે નફો લખવાનો, નફો બાદ કરીને પછી તમારે વેપાર ખાતામાં રૂપિયા લખવા જવાનું. યાદ રહેશે? ત્યાર પછી ભાડું ચૂકવવાનું બાકી. બાકી એટલે દેવું કહેવાય. ચૂકવવાનું બાકી એટલે 3600 રૂપિયા છે તે આપણે દેવાના ઘરે લખવાનું. ચૂકવવાનું બાકી ભાડું 3600 રૂપિયા. ચૂકવવાનું બાકી એટલે દેવું કહેવાય. દેવું દેવાના ઘરે જાય એટલે શાખામાં જવા બાજુ ભાડાનું ચૂકવવાનું બાકી ભાડું આપણે ખાતું બનાવ્યું છે, એનું ભાડા નથી બનાવ્યું ને તો અસર આપવાની કઈ જરૂર નથી. પણ યાદ રાખજો, મિલકતની બાકી શાખામાં ઉધાર, દેવાની બાકી જમા. તો તમે જો તો આપણી શરૂઆતની બાકીનું પિક્ચર અહીંયા પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું છે ને?
દરેકને એ તો ખ્યાલ છે કે પૃથ્વી પર જેટલા જન્મ લે એટલા બધા મૃત્યુ પામતા જ છે, કોઈ અમર રહેતું નથી. કળિયુગની વાત કરીએ આપણે, ત્રેતા દ્વાપર ને બધા જે યુગ છે, સતયુગ, એને આપણે સાઈડ પર કરી દઈએ. કળિયુગમાં જે માણસ જન્મવાનો છે એ બધા મૃત્યુ પામવાના જ છે. તે જ પ્રમાણે જેની શરૂઆતની બાકી આવી છે એ બધાની છેવટની બાકી આવવાની છે, યાદ રાખજો. તો શરૂઆતની બાકી આપણને આપી છે દેવાદાર, ફર્નિચર, પેટા રોકડ ને સ્ટોક. તો એ આપણે ચારે ચાર શાખામાં ઉધાર કર્યા, હવે એના જમા કરી દેવાનું. તો સૌપ્રથમ દેવાદારો છે, રૂપિયાની વાત પછી કરવાનું. ત્યાર પછી ફર્નિચર છે, ત્યાર પછી પેટા રોકડ છે, અને ત્યાર પછી ત્યાં શરૂઆતનો સ્ટોક, તો અહીંયા આખરનો સ્ટોક. અહીંયા શરૂઆત નો હતો, ત્યાં આખરનો સ્ટોક. આ બાજુ ભાડું જન્મેલું છે તો એ લખી દઈએ આપણે ચૂકવવાનું બાકી ભાડું. જેટલા જન્મે એટલા બધા મૃત્યુ પામવાના. જમામાં જન્મે તો ઉધારમાં ઘર મૃત્યુ પામે, ઉધારના ઘરે જન્મે તો જમાના ઘર મૃત્યુ પામવાના છે. આટલું લખી દેવાનું, રૂપિયા આવે ત્યારની વાત ત્યારે. સમજાયા? જેટલા જન્મે એટલા બધા મૃત્યુ પામવાના જ છે. યાદ રહેશે ને આટલું? હવે તમારી લોકોની ઈચ્છા હોય પણ મારે બધી છેવટની બાકી લખી દેવી છે તો એ પણ તમે લખી શકો. જોઈ લો, ચાલો. શરૂઆતની બાકી લખાઈ ગઈ, હવે છેવટની બાકી લખી દઈએ. તમને આપી જ છે દેવાદારો કેટલા આપ્યા? 2,16,000. તો આપણે વિગત લખી જ છે. દેવાદારો 2,16,000. શરૂઆતની બાકી આપે પછી છેવટની બાકી લખી જ દેવાનો, એટલે તમારા ક્વેશ્ચન માર્ક પૂરા થઈ જાય. સમજાયા? તો દેવાદારના ખાતામાં પણ જવાનું, બાકી આગળ લઈ ગયામાં લખવાના કેટલા? 2,16,000. કેટલા લખવાના છે? 2,16,000. ત્યાર પછી સ્ટોક આપેલો છે, ભરતીય કિંમત કેટલો છે? 2,85. તો સ્ટોક છે ભરતીય કિંમતે, તો આપણે આખાના સ્ટોકમાં કાઉન્સમાં ભરતીય કિંમત 2,85,000. અને આખાનો સ્ટોક ક્યાં લખાય? વેપાર ખાતામાં જમા બાજુ. કઈ કિંમતે બને વેપાર ખાતું? મૂળ કિંમતે. આપણને જે આપેલી કઈ કિંમત છે? ભરતીય કિંમત. તો ભરતીય કિંમત સામે નફો લખવાનો, બાદ કરીને પછી ક્યાં લઈ જવાનું? વેપાર ખાતામાં. તો સામે લખી દઈએ આપણે આખરના સ્ટોકનો નફો. નફો કેટલા ટકા ચાલે? મૂળ કિંમતના 25, તો ભરતીય કિંમતના 20% કહેવાય. તો તમારો સ્ટોક છે કેટલો? 2,85. 2,85 ગુણ્યા 20% કરો તો 57,000 રૂપિયા તમારો નફો આવવાનો છે. પછી માઇનસ નું બટન કેલ્સીમાં અને પછી ઈઝીકનું બટન કરવાનું, તો 2,28 આખરનો સ્ટોક તમારો આવવાનો છે. કેટલો આવે? 2,28. શરૂઆતનો સ્ટોક ઉધાર, તો છેવટનો સ્ટોક તમારો જમા થવાનો છે. થઈ ગયો આટલો? ત્યાર પછી ફર્નિચર છે, આખરનો ક્વેશ્ચન માર્ક છે. ભાઈ તમે કે ક્વેશ્ચન માર્ક, તમે પણ ક્વેશ્ચન માર્ક કરી દઈએ. ફર્નિચર અમારે ગોતવાનું છે, ચાલો ગોતશું જે આવે તે. ત્યાર પછી પેટા રોકડ છે, કેટલી આપી? 2,100 આપી ને? 2,100 ના, 21 નહીં આવે, 2,100. તો આખરની પેટા રોકડ છે 2,100. તો પેટા રોકડના ખાનામાં લખી દઈએ 2,100. અને પેટા રોકડનું ખાતું બનાવ્યું છે એમાં પણ જમા બાજુ પર 2,100 લખવાનું છે. કેટલા? 2,100 લખાય આટલું? તો જેટલા પણ જન્મે એટલા બધા મૃત્યુ પામતા જ છે, આપણે જોઈ લીધી. છેવટની બાકી આવી ગઈ. ત્યાર પછી મજૂરી અને પગારના બાકી દેવા આપ્યા. આ મજૂરી પગાર તો જન્મી જ નહીં મળે, લાવવાની કાથી? લખવાની. મજૂરી ને પગાર ચૂકવવાનું બાકી 19 નું આપ્યું છે, તે લખવાનું. ચૂકવવાની બાકી મજૂરી પગાર.
તો કેટલા આપ્યા છે મજૂરી પગારના? 4500. તો તમારી બાકી આપી છે 4500. ભલે જન્મી નથી પણ ખબર નહીં ક્યાંથી આવી ગઈ તો મૃત્યુ પામવાની. તો ચૂકવવાનું બાકી મજૂરી પગાર દેવાની બાકી કહેવાય. એટલે ક્યાં લખવાનું? ઉધાર બાજુ. યાદ રહેશે આ છેવટની બાકી. તો શરૂઆતની અને છેવટની બાકી લખી દેવાની. 2 માર્ક શાંતિપૂર્વક ઇજ્જતથી આમ કહીને કલર સેકન્ડ લઈ લેવાના. બરાબર છે? કલર તમારો ઊંચો થવો જોઈએ. તો શરૂઆતની છેવટની બાકી આવી ગઈ છે. ભરતીય કિંમત આપણે સામે નફો લખ્યો, માઇનસ કરીને કાલે ગયેલા છે વેપાર ખાતામાં. સમજાય આટલું? વિડીયો રિવર્સ કરી દેવાનો 10 મિનિટ, ફરી પાછી બધી કથા સાંભળી લેવાની. કન્સેપ્ટ ક્લિયર થશે જ. હવે બાકી પૂરી થાય પછી વાંચો. તો શાખાને મોકલેલ માલ છે. મોકલેલ માલ ક્યાં આવે? શાખામાં ઉધાર બાજુ. કઈ કિંમતે છે? તો ભરતીય કિંમતે છે. મોકલેલ માલ છે 825. મોકલેલ માલ 8,25,000. મોકલેલ માલ શાખાની બી ઉધાર, વેપાર ખાતાની પણ ઉધાર બાજુ. પણ ભરતીય કિંમતે આપે તો પહેલા સામે નફો લખવાનો, પછી તમારે વેપાર ખાતામાં જવાનું. એ જ લાઈનમાં સામે લખી દઈએ. મોકલેલ માલનો નફો 8,25,000 ગુણ્યા ભરતીય કિંમત તમારી કેટલી છે ને 20%. તો ગુણ્યા 20% કરો તો 1,65,000. પછી કેલ્સીમાં માઇનસ ઇઝ ઇક્વલ કરીને વેપાર ખાતાના ઘરમાં જવાનું. મોકલેલ માલ ક્યાં આવે? ઉધાર બાજુ. 6,60,000 આવે. મોકલેલ માલ શાખાને બી ઉધાર, વેપાર ખાતા ઉધાર બાજુ. પણ ભરતીય કિંમતે આપે તો સામે નફાનું સેટિંગ કરવાનું. માઇનસ ઇઝ ઇક્વલ તમારે ક્યાં જવાનું? વેપાર ખાતામાં. ત્યાર પછી શાખાને મોકલેલ ફર્નિચર છે. બધું મોકલેલું ક્યાં આવે? શાખામાં ઉધાર બાજુ. 1,7,18 40,000. એક 7,18 છે કેટલું છે? 40,000. તો લખવાના પણ કેટલા? 40,000. હવે ફર્નિચરનું આપણે ખાતું બનાવ્યું નથી તો બીજે સર પણ આપવાની જરૂર નથી. કાઉસમાં તારીખ એટલા માટે લખી કે જ્યારે ઘસારો ગણવા આવશે ત્યારે આપણને કામ લાગવાનું છે. યાદ રહેશે? ત્યાર પછી વાંચો આગળ. શાખાએ પરત કરેલ માલ ભરતીય કિંમતે કેટલો છે? 33,000. તો પરત માલ ક્યાં લખાય? તો મોકલેલો માલ ઉધાર થતો હોય તો પરત માલ શું થાય? જમા. તો સામે લખી દઈએ પરત માલ. કાઉન્સમાં ભરતીય કિંમતે 33,000. ઉધાર બાજુ પર પરત માલનો નફો. યાદ છે શું કરવાનું છે? 33,000 ગુણ્યા 20%. 600 નો નફો આવવાનો છે. માઇનસ ઇઝ ઇક્વલ કરી દો તો 26,400. મોકલેલો માલ ઉધાર તો પરત માલ શું થાય? જમા બાજુ પર લખવાનું છે. પરત માલ છે 33,000 નો. જોઈ શકો છે ને 33,000. 33,000 લખવાનું શાખામાં જમા બાજુ. સામે પરત માલનો નફો 33,000 ગુણ્યા 20%. 6,600 માઇનસ ઇઝ ઇક્વલ કરીને પછી વેપાર ખાતામાં જવાનું. યાદ રાખજો 33 લખાઈ નહીં જાય. ભરતીય કિંમતે આપે તો સામે નફો બાદ કરીને પછી તમારે વેપાર ખાતામાં લખવા જવાનું. ત્યાર પછી આગળ. ત્યારબાદ છે રોકડ વેચાણ. રોકડ વેચાણ યાદ છે ને? શાખામાં પણ જમા અને વેપાર ખાતામાં પણ જમા. રોકડ વેચાણ 2,25. રોકડ વેચાણ શાખાની બી જમા
અને વેપાર ખાતાની પણ જમા. રોકડ વેચાણ શાખાની બી જમા અને વેપાર ખાતાની પણ જમા થવાનું છે. ત્યાર પછી આગળ સામેના પિક્ચરમાં કુલ વેચાણ છે. આપણે ચર્ચા કરી ગયા છે કે કુલ વેચાણ હોય તે રોકડ કે ઉધાર શોધવા માટે કામ લાગે. હાસ્યામ લખી દેજો ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ રોકડ વેચાણ. તો આપણું 1155 માંથી રોકડ વેચાણ છે 225 એ બાદ કરી દેવાનું. રોકડ વેચાણ બાદ કરી દેવ 225. તો આપણને ઉધાર વેચાણ કેટલું મળે? આપણું જે કુલ વેચાણ છે 1155 એમાંથી માઇનસ કરી દેવો રોકડ વેચાણ 225. તો ઉધાર વેચાણ આપણને 9,30,000 રૂપિયા મળવાનું છે. યાદ રાખજો કુલ વેચાણ કાં તો રોકડ કે ઉધાર શોધવા માટે કામ લાગે. રોકડ આપ્યો હોય તો ઉધાર મળે અને ઉધાર આપ્યો રોકડ મળવાનું છે. રોકડ છે એટલે ઉધાર કેટલું મળ્યું 9,30. ઉધાર વેચાણ ક્યાં નોંધાય યાદ છે? ઉધાર વેચાણ ક્યાં નોંધવાનું છે? તો ઉધાર વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ પર અને શાખા ખાતામાં નથી આવતું. ક્યાં આવે? દેવાદારના ખાતામાં. કઈ બાજુ? ઉધાર વેચાણ. તો જે શાખામાં એન્ટ્રી નહીં આવે બધાની ક્રોસ એન્ટ્રી. વેપાર ખાતામાં જમા તો દેવાદારમાં ઉધાર થવાનું છે. યાદ રાખજો ક્રોસ એન્ટ્રી છે. ઉધાર વેચાણ દેવાદારમાં ઉધાર વેપાર ખાતામાં જમા અથવા તો વેપાર ખાતામાં જમા દેવાદારમાં ઉધાર. તમને જેવું ઠીક લાગે તેવું બોલવાનું, યાદ કરવાનું, પણ કાં લખાય એનું ભાન આવવું જોઈએ. એક છોકરી તમને આવીને કહે કે આ મારો ભાઈ છે. તમે છોકરીને કહો કે આ મારી બેન છે. સંબંધ ભાઈ બેન નો છે પણ ઓળખાણ કોણ આપે તે જોવાનું. પછી ભાઈ ઓળખાણ આપતો હોય બેનની અને કહે કે આ મારો ભાઈ છે, તો પછી ઠઠ ભભ તમારું થઈ જવાનું છે. તો ઉધાર વેચાણ ક્યાંથી મળ્યું? તો આપણને કુલ વેચાણ આપેલું હતું. કસ્તાની લખાય ઉધાર કે રોકડ શોધવા માટે કામ લાગે. પિક્ચર આપણું પૂરું થઈ ગયું છે. દેવાદારે પરત કરેલ માલ. દેવાદારો પરત કરે વેપાર ખાતામાં ઉધાર દેવાદારમાં જમા. યાદ છે ને? દેવાદાર એટલે ગ્રાહક શબ્દનો આપણે ઉલ્લેખ કર્યો છે. વેપાર ખાતામાં ઉધાર દેવાદારમાં જમા. ગ્રાહકોએ પરત કરેલ માલ 51,000 રૂપિયાનો ચાંદલો છે. દેવાદારે પરત કરેલ માલ 51,000 અને દેવાદારના ખાતામાં જમા બાજુ પરત માલ. પરત માલ 51,000. ત્યાર પછી વાંચો આગળ. દેવાદારને આપેલ વટાવ 4500 છે. તો વટાવ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 4500 અને દેવાદારના ખાતામાં જમા બાજુ પર વટાવ 4500. વટાવ નફા નુકસાનમાં ઉધાર દેવાદારમાં શું કરી દેવાનું? જમા. આ બધી આપણી ક્રોસ એન્ટ્રી છે. ત્યાર પછી ઘાલખાત છે 18,000. એની પણ સેમ એન્ટ્રી નફા નુકસાનમાં ઉધાર ને દેવાદારમાં જમા. ઘાલખાત 18,000. આપણા પૈસા બૂચ મરાઈ ગયા. કેટલા? 18,000. દેવાદારમાં જમા નફા નુકસાનમાં ઉધાર થવાનું છે. ત્યાર પછી દેવાદારોએ મુખ્ય ઓફિસને સીધી મોકલેલ રોકડ છે 2,04,000. ક્યાં એન્ટ્રી આવે? શાખામાં જમા વેપાર ખાતામાં
ની આવે ને? હા, સખામાં જમા અને દેવાદારમાં જમા. દેવાદાર શબ્દનો ઉલ્લેખ હોય તો એક અસર દેવાદાર પર આવવાની જ છે, યાદ રાખજો. મોકલે રોકડ 2,04,000, સખામાં જમા, દેવાદારમાં પણ જમા. મોકલે રોકડ 2,04,000. દેવાદારમાં જમા બાજુ 2,04,000, મોકલેલ રોકડ. યાદ રાખજો, મોકલે રોકડ શાખામાં જમા તો દેવાદારમાં પણ જમા થવાનું છે. ત્યાર પછી આગળ મુખ્ય ઓફિસે ચૂકવેલા ખર્ચા છે. આપણે શીખ્યા છે મુખ્ય ઓફિસે ચૂકવેલા ખર્ચા બધા ક્યાં આવે? શાખામાં ઉધાર બાજુ. જોઈને પહેલા ચર્ચા લખી દઈએ. મજૂરી પગાર છે 42,000. હેડિંગ આપવું હોય તો આપી દેજો. રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ. મજૂરી પગાર 42,000. ત્યાર પછી ભાડું છે 45,600. ત્યાર પછી વીમો છે 14,400. કાઉન્સમાં તારીખ આપી, તારીખ લખી દઈએ 30/6/19. કેમ લખીએ એની ચર્ચા આપણે કરીએ. ત્યાર પછી જાહેરાત ખર્ચ છે 39,000. જાહેરાત ખર્ચ 39,000. તો બધા જ ખર્ચા આપણે શાખામાં શું કરી દેવાના? ઉધાર કરી દેવાના. હવે આ બધા જ ખર્ચા કાં તો વેપાર ખાતામાં ઉધાર થવાના, કાં તો નફા નુકસાનમાં ઉધાર થવાના. ખરીદીને લગતા ખર્ચા વેપાર ખાતામાં ઉધાર, બાકીના બધા જ મહેસૂલી ખર્ચા નફા નુકસાનમાં ઉધાર કરી દેવાનું. પણ વીમામાં તારીખ આપી. તારીખનો કહેવાનો ભાવ એવો છે કે આપણું જે પિક્ચર છે આપણે ક્યારે ક્લોઝ કરતા છે? 31/3/19. તો આપણું જે હિસાબી વર્ષ છે તે થોડું આપણે કાઢી નાખીએ. કોઈને પણ આપણે ચલો વચ્ચે સેટિંગ કરી દઈએ. આપણું જે હિસાબી વર્ષ છે તેની વાત કરીએ તો આપણું જે હિસાબી વર્ષ છે એ 1/4/18 થી 31/3/19 નું છે. હિસાબો વર્ષના અંતે બનાવવામાં આવે, યાદ છે ને બધાને? એટલે તારીખ આપે 31/3/19 ના રોજ. તો 18 એ શરૂઆતની બાકી, 19 એ છેવટની બાકી. એ સમય દરમિયાન જે ખર્ચા થયા તે આપણે ચૂકવવાના મૂકવાના થતા છે. હવે આપણે તો વીમો ચૂકવીએ પણ 30/6/19 સુધીનો. એટલે કે આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો 3 માસનો એમાં આપણે એડવાન્સ ભરી દીધો. તો એડવાન્સ ભરીએ તે આપણે નફા નુકસાન ખાતામાં લખાતા તે ખર્ચા. તે આપણા માટે શું કહેવાય? મિલકત કહેવાય. નફા નુકસાન ખાતામાં મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક લખાય. જે વર્ષ દરમિયાન જે પણ આવ ખર્ચા થયા હોય તે જ. વર્ષની પહેલાનું એને બહાર કાઢી દેવાનું, પછીનું એને બહાર કાઢી દેવાનું. તો જેટલું છે એટલું લખવા જવાનું. તો 3 માસનું આપણે એડવાન્સ ભરેલું છે. તો બાકી આગળ લઈ ગયામાં લખવાનું અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો કેટલો છે તો આપણે નીચે ગણી દઈશું. આપણો જે વીમો છે એ 14,400 છે. આપણે 3 માસ આગળ પહોંચી ગયા તો ગુણ્યા 3/12 કરી દેવાનું. અગાઉથી ચૂકવેલ વીમો 14,400 છે. 14,400 ગુણ્યા 3/12. 3,600 રૂપિયા આપણે એડવાન્સ ભરેલા છે. નફા નુકસાન ખાતામાં ચાલુ વર્ષના જ ખર્ચા લખવા જવાનું. એડવાન્સ ભરો તે લખાતા નથી. તો 3,600 રૂપિયા છે. બીજું કઈ છે? તો આ તારીખ વાળું પિક્ચર તમારે આ રીતના પૂરું કરવાનું. તમે એડવાન્સ ભરેલું છે કે બાકી છે એ ચેક કરવાનું. એડવાન્સ ભરેલું છે એટલે ક્યાં લખવાનું? મિલકતમાં. મિલકતની બાકી બધી જમા ચાલતી છે ને? હા, છેવટની બાકી. હવે આ બધા ખર્ચા આપણે જે હોય ત્યાં, એટલે કે આ વેપાર ખાતામાં, નફા નુકસાનમાં,
દેવાદારમાં, પેટા રોકડમાં જ્યાં થતું હોય ત્યાં ઉધાર કરવા જશું. તો પહેલા તો મજૂરી પગાર છે ને મજૂરી પગાર કેટલો છે 42,000. તો મજૂરી પગાર ક્યાં આવે? વેપાર ખાતામાં. 42,000 લખી જ દે તે, પણ શું એના હાથ પગ આપ્યા ચેક કરવાના છે? હાથ પગ કશે? તો હાથ પગ છે, શું છે? તો શરૂઆતની બાકીમાં કશે એના હાથ પગ નથી, પણ અંતે એનો પગ આવેલો છે, જો છે ને 4500. એટલે કે ઉધાર બાકીને જમા બાકી જો તમને આપ્યો તમારે પ્લસ માઇનસ કરવાનું, એ તે પણ એક જ બાજુ. કેવી રીતના જો? તો મજૂરી પગાર ઉધાર બાજુ પર છે, એ બાજુ જો મજૂરી પગારની બાકી આપી છે તો પ્લસ કરવાનું. શું કરવાનું? પ્લસ 42,000 પ્લસ 4500. સામે કઈ છે? સામે તો માઇનસ કરી નાખવાનું. શું કરી દેવાનું? માઇનસ. તો 42,000 પ્લસ 4500. તો 42 ને 4 46,500 મારે વેપાર ખાતામાં લખવા પડે. લખવા પડે 46,500. તો મારે વેપાર ખાતામાં મજૂરી પગારના લખવાના કેટલા? 46,500. યાદ રહેશે? જે પણ ખર્ચના તમને હાથ પગ આપ્યા એ જોઈન્ટ કરવાના. એક જ બાજુ પર હોય તો પ્લસ, એટલે કે ઉધાર બાજુ પર તો પ્લસ કરી દેવાનું, જમા હોય તો માઇનસ કરીને પછી તમારે વેપાર કા નફા લખવા જવાનું. પછી આપેલું છે ભાડું. તો ભાડું તમને આપેલું છે કેટલો? 45,600. અને આ બાજુ તો બાકીમાં કઈ નથી આપ્યું એટલે આપણે ડેશ કરેલું છે. હમણાં કર્યું નથી આપણે ડેશ સમજવાનું. તો સામેની બાજુ પર તમે જો તમને ભાડું કેટલું આપેલું છે? 3600. સામે આપ્યું એનો મતલબ કે માઇનસ થાય. પોતાના ઘરના હોય તો પ્લસ, સામે રહેતા હોય તો કાપા કાપી. 45,600 માઇનસ 3600 કરો તો કેટલા આવે? 42,000 આવે ને? તો ભાડું નફા નુકસાન ખાતામાં 42,000. 45,600 માઇનસ 3600 કરો, 600 ના ચકલા ઉડી ગયા. 45 ઓછા 3 એટલે 42. એમાં કેલ્શિયમ આપણનું કામ છે, જો નથી ને કામ. પછી ત્યાર પછી વીમો છે. વીમામાં જોઈએ તો આ બાજુ કઈ એનો હાથ પગ ઉપર ગઈ અને હાથ નથી, પગ છે કશે તો સામે છે. જો 14,400 માઇનસ 3600 કરવાના કેટલા આવે? જો 14,400 માઇનસ 3600 10,800. વીમો 10,800. તમારે કાઉન્સમાં લખી મૂકવાનું કે 14,400 માઇનસ 3600 કર્યા છે. સામેની પાર્ટીમાં બેસી ગયેલો માણસ માઇનસ, અને પોતાના ઘરમાં આવીતો પ્લસ પ્લસ પ્લસ. હા, પ્લસ. ત્યાર પછી જાહેરાત ખર્ચ છે, એ પણ નફા નુકસાનમાં જ આવે. એના કોઈ હાથ પગ આપેલા નથી, તો જાહેરાત ખર્ચ 39,000. શું? જાહેરાત ખર્ચ 39,000. ત્યાર પછી ખર્ચા બધા લખાઈ ગયા. યાદ રહેશે? મજૂરી વેપાર ખાતામાં, બાકીના નફા નુકસાનમાં ગયેલા છે. પણ જો હાથ પગ આપે પોતાના ઘરે હોય તો પ્લસ, સામે હોય તો માઇનસ કરીને તમારે જે ખાતામાં છે તે લખી દેવાનું. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ખર્ચા બધા આવી ગયા. મોકલેલ પેટા રોકડ છે. મોકલેલ પેટા રોકડ શાખામાં ઉધાર અને પેટા રોકડમાં પણ ઉધાર 900 રૂપિયા છે. મોકલેલ પેટા રોકડ 900 રૂપિયા અને પેટા રોકડ ખાતામાં પણ લખેલું છે આપણે મળેલ પેટા રોકડ 900 રૂપિયા. સમજાય આટલું? ત્યાર પછી છેવટની બાકી જે છે એ આપણે બધી લખી દીધી છે. ફર્નિચર પર વાર્ષિક ઘસારો આપણે ગણવાનો છે 12.5%. તો ઘસારા માટે પણ આપણે ગણામણ જોઈ લઈએ. તો ફર્નિચર જે આપણું શરૂઆતનું છે 48,000. આ 48,000 પર
12.5% ઘસારો ગણવાનો છે. કેટલો ગણવાનો? 12.5%. દેખાય છે ને? હા. ત્યાર પછી જે મોકલેલું છે 40,000 નું, એના પર 12.5% તો ગણાય જ, પણ સમયગાળો જો મોકલેલું છે એક સાથે. ક્યારે મોકલેલું છે? એક સાથે. અને આપણું પિક્ચર ક્યારે પૂરું થાય? 31/3/19. તો સમયગાળો જો 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3, 9 માસ. તો આપણે ગુણ્યા 9/12 પણ કરવાનું છે. પછી જે આવે તે આપણો કુલ ઘસારો. તો 48,000 ગુણ્યા 12.5% કરો, કેટલા થાય છે? 48,000 ગુણ્યા 12.5%. તો શરૂઆતની બાકી પર તમારો ઘસારો 6,000 આવે, અને મોકલેલું છે એના પર આપણે પ્લસ કહીને કેમ નથી ગણ્યું? એમાં તારીખ જો આખા વર્ષનો ઘસારો ગણાતો નથી, મોકલેલું એક સાથે છે એટલે કૌંસમાં તારીખ લખેલી હતી. તો 40,000 ગુણ્યા 12.5% એટલે આખા વર્ષનો ઘસારો 5,000 થાય. માત્ર 9 માસનો છે તો ગુણ્યા 9/12 કરો તો તમારો ઘસારો કેટલો આવે? 3750. તો તમારો કુલ ઘસારો, કુલ એટલે કે આ 6,000 અને 3750 બેને પ્લસ કરો, તમારો ઘસારો કેટલો થવાનો છે? તો 6 ને 3 9, 9,750 એટલે કે 9750 ઘસારો આવે. અને ઘસારો લખવાનું ક્યાં? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો બહુ લખાઈ ગયો કે? 9750. કાઉન્સમાં લખી દેવાનું કે 6,000 પ્લસ 3750. સમજાયા ઘસારો? ઘસારા વગરનો દાખલો કોઈ આવવાનો નથી. શરૂઆતની બાકી પર પૂરેપૂરો ઘસારો, રસ્તામાં જે મોકલે એમાં તમારે ગુણ્યા મહિના કરવાના એટલે તમને ઘસારો મળી જાય. હવે યાદ રાખવા જો કે છેવટનો ફર્નિચરની બાકી તમારે શોધવી પડશે. જ્યારે ઘસારો ગણવા આપ્યો ને ત્યારે બાકી તમને આપવાના નથી, યાદ રાખજો. ઘસારો ગણવા કીધું એનો મતલબ કે છેવટની બાકી આપવા નથી. છેવટની બાકી તમારે જોઈએ તો શું કરવાનું? તો ઉધાર બાજુ પર તમને જે આપેલા છે 48,000, પછી જે મોકલેલ 40,000, બેને પ્લસ કરવાનું. 48,000 પ્લસ 40,000 તો તમારું ફર્નિચરની બાકી 88 થાય. એના પર તમે ઘસારો ગણો 9750, એ બાદ કરી દેવાનો. તો 78,250 તમારી ફર્નિચર ખાતાની છેવટની બાકી આવે. કેટલી આવે? 78,250. ખ્યાલ આવે? એટલે આ રીતના તમારે પિક્ચર ક્લોઝ કરવાનું છે. હવે આપણે બંધ કરવાનું એક્સ્ટ્રા ખાતા. તો સૌ પ્રથમ બંધ કરો પેટા રોકડ ખાતું. તો પેટા રોકડમાં તમારો તફાવત જમા બાજુ પર આવે. શું આવે છે? પરચુરણ ખર્ચો. કેટલા આવે જો? તો 2700 પ્લસ 900 માઇનસ 2100 કરો તો 1500 રૂપિયાનો તમારો પરચુરણ ખર્ચ આવે. આ પરચુરણ ખર્ચ નફા નુકસાન ખાતામાં ક્યાં લખવાનો? ઉધાર બાજુ. યાદ રાખજો, પરચુરણ ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું. બંધ કરીએ દેવાદારમાં. તો દેવાદારમાં તફાવત તમારો જમા બાજુ પર આવવાનો છે. કેટલા આવે તે આપણે જોઈએ. સરવાળો કરવાનો પહેલા ઉધાર બાજુનો. 1,95,000 પ્લસ 9,30,000 માઇનસ માઇનસ કરો સૌ પ્રથમ 51,000 માઇનસ 4500 માઇનસ 18,000 માઇનસ 2,04,000 માઇનસ 2,16,000 કરો તો 6,31,500 નો તફાવત આવે. કેટલો? 6,31,500. આને આપણે કહેવાનું છે ઉઘરાણી.
ઉઘરાણી એટલે બીજું કઈ નથી, દેવાદાર પછી પડ્યા પૈસા મળે એ રૂપિયા જ છે. એ દેવાદારો પાસે મળે રોકડ જ કહેવાય, પણ આપણે ઉઘરાણી તરીકે ઓળખવાના છે. અહીંયા જમા તો શાખામાં પણ જમા કરી દેવાનું તમારી ઉઘરાણી. છ 31,500. ત્યાર પછી તમારે બંધ કરવા જવાનું વેપાર ખાતું, નફા નુકસાન અને છેલ્લા શાખા બંધ કર્યા કરવાનું. તો વેપાર ખાતામાં જો બધી એન્ટ્રી આવી ગઈ છે, મોટે ભાગની કોઈ બાકી છે હજુ? તફાવત કરો. તફાવત કરવા માટે પહેલા જમાનો સરવાળો કરવાનો, એમાંથી ઉધાર બાદ કરી દેવાનું. તો જમા બાજુ પર 9,30,000 પ્લસ 2,25,000 પ્લસ 26,400 પ્લસ 2,28. એમાંથી માઇનસ કરો સૌ પ્રથમ 2,52,000 માઇનસ 6,60,000 માઇનસ 51,000 માઇનસ 46,500 કરો તો તમારા આન્સર આવશે કેટલો? 3,99,900. આ તમારો કાચો નફો. સરવાળા તમારે કર્યા કરવાના. તમારા માટે મારે કઈ તો બાકી રાખવું પડે ને. એ નફા લઈ જવાનો ક્યાં? નફા નુકસાન ખાતામાં જવા બાજુ. નફા નુકસાન ખાતામાં તફાવત કરો. તો ઉધાર બાજુ પર જે તફાવત આવે એને આપણે ચોખ્ખો નફો કહેવાના છે. 3,99,900 કેલ્સીમાં છે ને, બધું માઇનસ કરી નાખો. માઇનસ 4,500 માઇનસ 18,000 માઇનસ 42,000 માઇનસ 10,800 માઇનસ 39,000 માઇનસ 97,50 માઇનસ 1,500. તો 2,74,350 આટલો તમારો ચોખ્ખો નફો આવે. કેટલો આવે ચોખ્ખો નફો? 2,74,350. આટલો ચોખ્ખો નફો તમારો સાબિત થવો જોઈએ ક્યાં? શાખામાં જમા બાજુ પર. ચોખ્ખો નફો એટલો જ સાબિત થવો જોઈએ. કેટલો? 2,74,350. બંધ કરવાનો શાખા ખાતું. તમારો તફાવત એટલો જ આવો છે 2,74,350. ગણી જોઈએ. કેલ્શિયમ અપહરણ થોડું મને નથી આવડતું, તો તમારે પણ વાપરવાનું. કેલ્સીમાં બહુ ખતરનાક આંકડા આવે, મને તો કંટાળો લાગે, એટલે સરળ મારી રીતે ભૂલ થઈ જાય. જોઈએ તમારા લોકોને થાય કે મારી થતી છે. 3,600 પ્લસ 2,25 પ્લસ 63,000 પ્લસ 1,65,000 પ્લસ 33,000 પ્લસ 2,04,000 પ્લસ 6,31,500 પ્લસ 2,16,000 પ્લસ 78,250 પ્લસ 2,100 પ્લસ 2,85 પ્લસ 3,600. તો તમારો સરવાળો 19,10,050. આટલો તમારો સરળ થતો છે. 19,10,10,050. ગણિત એટલું બધું સારું હતું કે બધું કામ ઘડિયા થતું હતું. સરવાળા પણ મોડે મોડે થતા હતા. મારા સાહેબ મને કહેતા હતા 11માં કે કુણાલ કેલ્શિયમ આપવાનું કર, ટેવ પડે. પણ મેં ટેવ પાડી નહીં હતી, એટલે આજે મને થોડું મથે આવે. મને કેલ્શિયમ કંટાળો લાગે. માઇનસ ઉધાર બાદનું પિક્ચર કરો તો સૌપ્રથમ માઇનસ 1,95 માઇનસ 48,000 માઇનસ 27,000 માઇનસ 3,15,000 માઇનસ 8,25 માઇનસ 40,000
માઇનસ 6,600 માઇનસ 42,000 માઇનસ 45,600 માઇનસ 14,400 માઇનસ 39,000 માઇનસ 900 માઇનસ 57,000 માઇનસ 4500 તો 2,74,350 મારો આવી ગયો. દેખાય તમને બધાને? હા. સરવાળા શાંતિપૂર્વક કરવાના અને પ્રેક્ટિસ રાખવાની. કલાકનો ભલે વિડીયો થયો હોય પણ આ બધું યાદ રહેવું જોઈએ. શાંતિપૂર્વક બધી એન્ટ્રીની આપણે ચર્ચા કરી છે. સમજતી વખતે વાર લાગે, સમજતી વખતે વાર લાગે પણ આવડી ગયા પછી તમારી ઝડપ હોવી જોઈએ. પહેલો દાખલો છે મોટો દાખલો. સમજતી વખતે વાર લાગી છે એટલે આપણો સમય ઘણો ગયો છે, પણ તમે જ્યારે પ્રેક્ટિસ કરીને આવશો તો તમે આ દાખલો માત્ર અડધો કલાકમાં ગણીને આપી દેશો. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રને પણ અવશ્ય મોકલવું. કહેવાનું બીજાના ભલામાં આપણું ભલું જ છે એટલે તને લિંક મોકલી દો છું. કોલેજમાં જલસા કરવાના, એટેન્ડન્સ પુરાવાનું, નહીં ભણે તો મસ્ત ઊંઘી જવાનું, પણ લેક્ચર અહીંયા ભણી લેવાના. તમને કીધું જ છે કે તમને પાસ કરાવવાની, સારામાં સારા માર્ક લાવવાની જવાબદારી કુણાલ સરની છે. યાદ રાખજો. સીતારામ.